આપણા ઘરોમાં વીજળી તો 24 કલાક હોય છે નહીં? આપણા બધા કામ સરળ કરી દે છે. પણ આ જ વીજળીમાં કેટલાક છુપાયેલા જોખમો પણ છે. તો ચાલો આજે આપણે શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગ શું છે એ સમજીએ અને સૌથી અગત્યનું એનાથી બચી કેવી રીતે શકાય એ જાણીએ. આ સવાલ કદાચ થોડો ગંભીર લાગે, પણ તે ખરેખર ખૂબ જ જરૂરી છે. આપણે જે વાયરો રોજ જોઈએ છે, જેનો ઉપયોગ કરીએ છીએ, શું એની અંદર કોઈ જોખમ છુપાયેલું હોઈ શકે? ચાલો આ સવાલનો જવાબ શોધીએ. સૌથી પહેલાં વાત કરીએ એક એવા વિદ્યુત જોખમની જેનું નામ આપણે બધાએ સાંભળ્યું છે, શોર્ટ સર્કિટિંગ. આ એક એવી ઘટના છે જે આંખના પલકારામાં બને છે, પણ એની અસર ખૂબ જ ગંભીર હોઈ શકે છે. તો આ શોર્ટ સર્કિટ છે શું? ચાલો એકદમ સરળ ભાષામાં સમજીએ. જુઓ, બે મુખ્ય વાયર હોય છે. એક લાઇવ વાયર જેમાં કરંટ દોડે છે અને બીજો ન્યુટ્રલ વાયર. જ્યારે કોઈ કારણસર આ બંને વાયર એકબીજાને અડી જાય ને, તો સમજો કે વીજળીને એક શોર્ટકટ મળી ગયો. એ પોતાના નક્કી કરેલા રસ્તાને બદલે આ ટૂંકા રસ્તેથી વહેવા લાગે છે. બસ આ જ છે શોર્ટ સર્કિટ. પણ આવું થાય કેમ? મોટાભાગના કિસ્સામાં વાયર ઉપર જે પ્લાસ્ટિકનું પડ હોય છે, જેને આપણે ઇન્સ્યુલેશન કહીએ છીએ, એ સમય જતાં ઘસાઈ જાય અથવા તૂટી જાય ત્યારે આવું બને છે. ક્યારેક એવું પણ બને કે કોઈ ઇલેક્ટ્રિક સાધનની અંદર જ કોઈ ખરાબી હોય, જે આનું કારણ બની શકે. શોર્ટ સર્કિટની આખી પ્રક્રિયા વીજળીની ઝડપે થાય છે. જેવી રીતે બે વાયર એકબીજાને અડે, તરત જ કરંટના પ્રવાહનો અવરોધ લગભગ શૂન્ય થઈ જાય છે. આના લીધે એકદમ જબરદસ્ત માત્રામાં કરંટ વહેવા માંડે છે. આટલો બધો કરંટ વાયરને એટલો ગરમ કરી દે છે કે એમાંથી તણખા ઝરે છે, અને આ જ તણખા આગ લાગવાનું મુખ્ય કારણ બની જાય છે. ચાલો હવે બીજા એક જોખમની વાત કરીએ, ઓવરલોડિંગ. આ શોર્ટ સર્કિટ જેવું અચાનક નથી થતું. આ તો ધીમે ધીમે વિકસે છે, પણ અંતે એટલું જ ખતરનાક સાબિત થઈ શકે છે. ઓવરલોડિંગ એટલે શું? સાવ સીધી વાત છે. દરેક ઇલેક્ટ્રિક સર્કિટની, એટલે કે આપણા ઘરના દરેક વાયરિંગ પોઈન્ટની એક લિમિટ હોય છે, એક ક્ષમતા હોય છે. જ્યારે આપણે એક ક્ષમતા કરતાં વધુ પાવર એમાંથી ખેંચવાનો પ્રયત્ન કરીએ, બસ ત્યારે જ સર્કિટ ઓવરલોડ થઈ જાય છે. અને આ ભૂલ તો આપણામાંથી ઘણા લોકો અજાણતા કરી બેસતા હોય છે. જેમ કે એક જ એક્સટેન્શન બોર્ડમાં ઇસ્ત્રી પણ લગાવી, ગીઝર પણ ચાલુ કર્યું અને એસી પણ. આ બધા વધુ પાવરવાળા ઉપકરણો છે. જ્યારે આ બધા એકસાથે એક જ સર્કિટમાંથી પાવર ખેંચે, ત્યારે તે ઓવરલોડ થઈ જાય છે. ઓવરલોડિંગની પ્રક્રિયા થોડી ધીમી હોય છે. જ્યારે ઘણા બધા ઉપકરણો એકસાથે પાવર ખેંચે, ત્યારે વાયર ધીમે ધીમે ગરમ થવાનું શરૂ કરે છે. જો આ લાંબા સમય સુધી ચાલતું રહે, તો ગરમીને કારણે વાયર ઉપરનું પ્લાસ્ટિકનું ઇન્સ્યુલેશન ઓગળવા લાગે છે. અને એકવાર ગરમ વાયર ખુલ્લો પડી જાય, તો તે આસપાસની કોઈ પણ વસ્તુને સળગાવી શકે છે. તો હવે તફાવત એકદમ સ્પષ્ટ છે, બરાબર? શોર્ટ સર્કિટ એટલે વાયરોનો સીધો સંપર્ક અને કરંટમાં અચાનક મોટો ઉછાળો, એ તરત જ થાય છે. જ્યારે ઓવરલોડ એટલે વધુ પાવરની માંગ, જેમાં કરંટ ધીમે ધીમે વધે છે અને સમસ્યા સમય જતાં વિકસે છે. પણ એક વાત યાદ રાખવા જેવી છે, ભલે કારણ અને ઝડપ અલગ હોય, બંનેનું અંતિમ પરિણામ આગનું જોખમ જ છે. સારું, આપણે સમસ્યાઓ તો બરાબર સમજી લીધી. પણ સવાલ એ છે કે આનાથી બચવાનો ઉપાય શું? સારી વાત એ છે કે આ બંને જોખમો સામે રક્ષણ આપવા માટે આપણી પાસે એક ખાસ ગાર્ડિયન છે. જી હા, શોર્ટ સર્કિટ હોય કે પછી ઓવરલોડિંગ, આ બંને ખતરનાક પરિસ્થિતિઓ સામે એક જ ઉપકરણ સુરક્ષા કવચ બનીને ઊભું રહે છે. ચાલો જોઈએ કે એ શું છે અને તે કઈ રીતે કામ કરે છે. અને આ રક્ષક છે ફ્યુઝ, અથવા એનું આધુનિક સ્વરૂપ MCB, એટલે કે મિનિએચર સર્કિટ બ્રેકર. આનું કામ બહુ સરળ પણ ખૂબ જ મહત્વનું છે. જ્યારે પણ સર્કિટમાં કરંટ એક જોખમી સ્તરથી વધી જાય, ત્યારે આ ઉપકરણ આપમેળે જ વીજળીનો પ્રવાહ બંધ કરી દે છે. જાણે કે એક ઇન્ટેલિજન્ટ સ્વિચ. તો આ કામ કઈ રીતે કરે છે? બહુ સીધું સાદું છે. પહેલું, જેવો કરંટ જોખમી સ્તરે પહોંચે, એ તરત જ એને ઓળખી લે છે. બીજું, એ જ ક્ષણે એ વીજળીનો સપ્લાય કાપી નાખે છે, એટલે કે સર્કિટને બ્રેક કરી દે છે. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, આનાથી વાયર વધારે ગરમ થતા અટકી જાય છે અને આગ જેવી મોટી દુર્ઘટના ટળી જાય છે. તો આ બધી ચર્ચામાંથી આપણે શું શીખ્યા? સૌથી મોટો બોધ એ છે કે સાચી સુરક્ષા જ્ઞાનથી જ શરૂ થાય છે. શોર્ટ સર્કિટ એટલે કે અચાનક ઉછાળો, અને ઓવરલોડ એટલે કે ધીમો ભડકો, આ બંને વચ્ચેનો તફાવત જાણવો એ જ વિદ્યુત સુરક્ષા તરફનું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે. જો આપણે કારણોને સમજીશું, તો જ તેને રોકવા માટે જરૂરી સાવચેતી રાખી શકીશું.
અને અંતે એક સવાલ જે આપણે બધાએ આપણી જાતને પૂછવો જોઈએ. શું આપણા ઘરમાં લાગેલું ફ્યુઝ કે એમસીબી બરાબર કામ કરી રહ્યું છે? કારણ કે માત્ર જાણકારી હોવી પૂરતી નથી, આપણા ઘરનું સુરક્ષા કવચ કાર્યરત છે કે નહીં એ સુનિશ્ચિત કરવું પણ એટલું જ જરૂરી છે.